જ્યારે આ ઢુંડિયા પીપળિયાનો બનાવ બનેલો હતો ત્યારથી એ બનાવ અનુસંધાને પોલીસે જે મહેનત કરતી હતી મારા આજ દિન સુધીના પોલીસ 10-11 વર્ષના કરિયરમાં એ કેસમાં જેટલી મહેનત કરેલી છે એના પહેલાં તમામ મર્ડર તો બનતા જ હોય છે. તમામ મર્ડરમાં અમે લખ્યા હતા કે તાત્કાલિક મળી જતા હતા, 1 દિવસ 2 દિવસ થોડીક મહેનત બાદ. પણ ઢુંડિયા પીપળિયા બહુ જ જુદું હતું અને આમાં અમને એવું લાગ્યો ચોક્કસથી સ્ટ્રોંગલી કે આ ગામમાં કદાચ સીસીટીવી હોત તો એ તપાસ બહુ સહેલાપૂર્ણ અને તાત્કાલિક પણ થઈ હોત. ગ્રામજનોનો જે રોષ છે, સરકારની જે પહેલ છે કે ભાઈ કાયદાની સુવ્યવસ્થા રાખવું જોઈએ અને આરોપી વિરુદ્ધ જે પુરાવા છે એ તમામ બાબતે એ બહુ મદદરૂપ થયા હોત. અને ત્યારબાદ અમોએ જિલ્લાના આગેવાનો છે, રાજકીય સામાજિક અન્ય સામાજિક સંસ્થા અમારા અધિકારી સાથે ચર્ચા કરતા હતા અને આશરે 1.5 મહિના પહેલાં આવું વિચાર્યું કે આપણે તમામ ગામોમાં અગર સીસીટીવી હોત જિલ્લાના તો જિલ્લા માટે એ બહુ જિલ્લાની શાંતિ સુરક્ષા, ગામની શાંતિ સુરક્ષા માટે બહુ જરૂરી છે. જરૂરી નહીં કે દરેક વખતે મર્ડર થવું જોઈએ. નાની મોટી ચોરી છે, નાના મોટા ઝઘડા છે, અકસ્માતના કેસીસ છે, ઘણા વિસ્તારમાં બાળકો ગુમ થાય છે, વડીલો ગુમ થાય છે, તો એનું પણ કંઈ બહાર મળતું નથી. તમામ લોકોની અપેક્ષા એવું હોય કે પોલીસ પાસે જાદુની છડી છે, આ બાજુ બનાવ બને ને આ બાજુ પકડાઈ જાય, પણ પ્રેક્ટિકલ પ્રત્યક્ષમાં આવું બનતું નથી. તમારે ત્યાં જેમાં કોઈ ભાગવાની તક નથી, જે રૂટીન વસ્તુ છે એમાં પણ તમારો અડધો દિવસ 1 દિવસ જાય છે. દાખલા તરીકે વીજળીનો તાર તૂટી જાય, અત્યારે લાઇટ જાય તો પણ સાંજના 4 તો સેટ થતાં વાગે છે. અમારો તો ગુનો છે, આરોપી છે, એ કર્યા પછી જરૂરી નહીં કે તેના ત્યાં ઊભા રહે. 1 ઊભા નહીં રહે, 2 એના વિરુદ્ધ પુરાવો પણ હોવું જોઈએ. એવું નહીં કે તમે કહો કે મંગુસિંહ છે અને એ જ આરોપી છે, પણ અમારા નિષ્પક્ષ રીતે જોવું પડે. તમારા ગામમાં તો ઘણા ડખા ચાલતા હોય છે, એ પણ અમારે વેરીફાઈ કરવું પડે ખરેખર એ છે કે કેમ, એમના વિરુદ્ધ પુરાવા છે કે કેમ, ગ્રાહ્ય પુરાવા છે કે કેમ, કોર્ટને મંજૂર છે કે કેમ. એ કર્યા બાદ અમે કોઈ પણ આરોપી સુધી પહોંચતા હોય છે. તે માટે મને એવું લાગે છે કે દરેક ગામમાં સીસીટીવી હોવું બહુ જરૂરી છે. જ્યારે અમે જિલ્લાના તમામ ગામોના સર્વે કર્યો ત્યારે આપણા જિલ્લામાં 700 કરતાં વધારે ગામ છે અને આમાંથી લગભગ 300 ગામમાં જે તે ગામના સરપંચશ્રીએ, દાતાશ્રીએ અથવા એના આગવી સૂઝબૂછથી ઓલરેડી સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ્ડ હતા. તો અમે એવું વિચાર્યું અમારા તમામ અધિકારી સાથે મળીને કે ભાઈ જે બાકીના 400 કરતાં વધારે ગામો છે એ ગામોમાં પણ આપણે સીસીટીવી નેટવર્ક ગોઠવવું જોઈએ. એ સીસીટીવીની ખાસ બાબત એવી છે કે ઘણા ચોરીના બનાવ બને છે અને અમારે ત્યાં દાખલ થાય છે. કોઈ ચોરીમાં 10 લાખ, કોઈમાં 15 લાખ, કોઈમાં 20 લાખ. ચોર લોકો આવે એટલે કંઈ રહેમ નહીં રાખે કે ભાઈ 5 લાખનું તો આજે લઈ જાઉં. જેટલું હોય એટલું બધું લઈ જાય. 50 લાખ પણ બને, 50 કરોડ પણ બને. અમે જોયેલા છે. એટલે મેં જાતેથી 7-7 કરોડ સુધીની ઘરફોડ ચોરી જોયેલી. 7 કરોડ ઘરમાંથી જાય સોના અને પૈસા મળે અને સીસીટીવી નથી. તો ટોટલ ખર્ચામાં તમે ઇવન પર્સનલ ઘરમાં 2 સીસીટીવી કેમેરા મારવાના હોય તો પણ 20,000 ખર્ચો આવે. આ બાજુ તમારું 20 લાખનું ચોરી થાય છે. એટલે એ બહુ કામની વસ્તુ છે. તે જ રીતે ગામ માટે, ગામમાં શાંતિ રહે, સુરક્ષા રહે. આપણા વિસ્તારમાં અમરેલી જિલ્લામાં એક મોટી સામાજિક પરિસ્થિતિ એવી છે કે ઘણા લોકો રોજીરોટી માટે સુરત, અમદાવાદ રહે છે. અહીંયા જે રહે છે વડીલો છે, સિનિયર સિટીઝન છે, ઘણા દુકાનો, ઘરો બંધ રહે છે. એના લીધે જે બહારથી લોકો આવે છે ચોરીના ઈરાદેથી, મજૂરીના ઈરાદેથી, એમનું એક મત પરિવર્તન થઈને એવું બને છે કે ભાઈ આપણે હવે જાય છે હોળી ઉપર, દિવાળી ઉપર તો કંઈક લઈ જઈએ. તો હોળી દિવાળીની સિઝન આવે તો ચોરીનું પ્રમાણ હંમેશા વધે છે. બાઇક ચોરી વધે છે, ઘરફોડ ચોરી વધે છે, બાકી અન્ય ચોરી વધે છે. તો અમારી ઈચ્છા એવી હતી, જે બાબતે અમે તમારા જે રાજકીય આગેવાન છે, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, જિલ્લા પંચાયતના સભ્ય, એ તમામના ધ્યાને એ વાત પર મૂકી અને એવું વિચાર્યું કે તમામ ગામમાં એક સીસીટીવી હોવું જોઈએ. અને એના ભાગરૂપે છેલ્લા 1.5 મહિનામાં અમરેલી જિલ્લામાં લગભગ 150 ગામમાં સીસીટીવી લાગેલું છે. આ બાબતની તમામ ક્રેડિટ જે છે મુખ્યત્વે 60-70% કેસીસમાં જે તે ગામના સરપંચશ્રીની છે. મારું નામ તુષાર ગણાત્રા, તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન પ્રતિનિધિ. વડિયાની અંદર આજે સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. એન્ટ્રી એક્ઝિટ જે પીપળિયાને લઈને બનાવ બનેલ હતો તે ચોકે અને હજુ વધુ પણ કેમેરા ફિટ કરવામાં અમે મદદ કરશું. 2,10,000 તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી છે.
મારું નામ શૈલેષ ઠોમર, વડિયા કુકાવ તાલુકા ભાજપ મહામંત્રી. આજે પોલીસ સ્ટેશને 45 ગામના સરપંચોને આમંત્રણ આપી એસપી સાહેબ અમરેલીથી આવ્યા હતા અને જે ગામમાં સીસીટીવી કેમેરા સરપંચોએ ફિટ કર્યા છે તેમને સન્માનિત કર્યા, પ્રોત્સાહન આપ્યું અને બધા સરપંચો બાકી સરપંચોના કેમેરા બાકી છે ગામમાં એ લોકોને જાણકારી પણ આપી કે આ રીતે લોકફાળાથી પણ ફિટ કરાવો અથવા ગ્રાન્ટમાંથી ફિટ કરાવો. આપણો તાલુકો જિલ્લામાં પહેલો વહેલો એવો કરવો છે આપણો કુકાવ તાલુકો કે હરેક ગામ સીસીટીવી કેમેરાની નજર નીચે હોવું જોઈએ. બાજુનું ગામ 3 કિલોમીટર ઢુંઢિયા વિપડિયા ગામ છે. 2 મહિનાની આસપાસ પહેલા ડબલ મર્ડર થયું હતું. ત્યારે એસપી સાહેબે પણ સૂચના આપી હતી અને કે ભાઈ આવા બનાવો ન બને એના માટે બધાને જાગૃત કર્યા અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાએ પણ બાંહેધરી આપી કે ભાઈ હરેક ગામના સરપંચોને જે સીસીટીવી કેમેરા બાકી હોય એના માટે તમે મને મળો અને એની ગ્રાન્ટનું લખાણ મને આપો એટલે હું તમને ગ્રાન્ટ ફાળવી અને હરેક ગામમાં સીસીટીવી કેમેરા હું તમને ફિટિંગ કરાવી દઈશ. ત્યારે 2 મહિના ઢુંઢિયા પીપળિયા મેટર બન્યા પછી 2 મહિનામાં 10 થી 12 ગામમાં નવા સીસીટીવી કેમેરા ફિટ થઈ ગયા છે અને જૂના 10-12 ગામમાં તો ઓલરેડી પહેલેથી ફિટિંગ જ છે.